તો મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરાયો છે। સૈફ અલી ખાનના ઘરે ઘૂસેલા અજાણ્યા શખ્સે ચાકુથી હુમલો કર્યો છે। રાત્રે 2 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસ્યો હતો। અજાણ્યા વ્યક્તિને સૈફની નોકરાણી સાથે ઝઘડો કર્યો ત્યારે સૈફે તેને શાંત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। ત્યારે આરોપીને ઉશ્કેરાઈને સૈફ અલી ખાનને ચાકુના 6 ઘા માર્યા। સૈફ અલી પર હુમલો કર્યા બાદ અજાણ્યો વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો। સૈફ અલી ખાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે સૈફ અલી ખાનની સારવાર। સૈફને કુલ 6 ઘા વાગ્યા છે, જેમાં 2 ઘા ઊંડા હોવાની હોસ્પિટલે માહિતી આપી છે। સૈફના ઘરે ચોરીના પ્રયાસ થયો હોવાનું તેની ટીમનું નિવેદન છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ તો આ અંગે તપાસ કરી રહી છે, પરંતુ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, અજાણ્યા વ્યક્તિથી સૈફ અલી ખાને પરિવારને બચાવવા ચોર સાથે લડાઈ કરી હતી। ચોર પાસે હથિયાર હતું, જ્યારે સૈફ પાસે એ સમયે કોઈ પણ જાતનું હથિયાર નહોતું। जो है स्टेप्स हुए हैं और 2 डीप स्टेप्स हैं, तो वो 2 डीप जो स्टेप्स हैं वो कितने जो है ज़्यादा जो है ख़तरनाक हैं, ये पूरी तरह से इसकी पुष्टि नहीं की गई है। स्पाइन के पास एक हमला हुआ है, तो ऐसे में जो डॉक्टरों की टीम है उनके इलाज में लगी हुई है। परिवार के लोग इस वक्त लीलावती अस्पताल में मौजूद हैं। आपको बता दें कि 2:30 बजे के आसपास ये अटैक हुआ था और अस्पताल की टीम के मुताबिक 3:30 बजे सैफ अली खान को अस्पताल लाया गया और इसके बाद उन्हें तत्काल एडमिट कर उनका इलाज शुरू कर दिया गया है। वहीं दूसरी तरफ पुलिस इस पूरे मामले में छानबीन में जुटी हुई है। मुंबई पुलिस जाहिर है कि उनके पास उनके निजी सुरक्षाकर्मी थे। इतनी लापरवाही कैसे हुई, कैसे वो घर में दाखिल हुआ, क्या वो चोरी के इरादे से दाखिल हुआ, तो क्या चोरी उनके घर में चोर दाखिल ना हो इसके लिए कोई पहले से प्रिकॉशंस लिए गए थे, क्या कोई अननोन व्यक्ति कभी उनके घर में जो है दाखिल ना हो इसको लेकर कोई प्रिकॉशंस लिए गए थे क्या, ये जो तमाम बातें हैं, जो तमाम जांच है, ये इन्वेस्टिगेशन जब होगा तब साफ होगा। ये ज़रूर है कि लापरवाही हुई है सुरक्षा में सेंध लगी है और यही वजह है कि सैफ अली खान के घर में एक शख्स घुसता है, उन पर अटैक करता है और अटैक करके वो भागने में भी कामयाब हो जाता है। ये एक अपने आप में बड़ा चिंता का विषय है। તાજુ જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને સુરક્ષા ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સૈફના ઘરે જે અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યો હતો અને ત્યાંથી તે ફરાર પણ થઈ ગયો હતો, ત્યારે હાલ તો આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો સૈફ અલી ખાનની સારવાર ચાલી રહી છે। લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। રાત્રે 3:30 વાગે ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આપ જુઓ જે પ્રકારની ઘટના સામે આવી હતી। તો આપ જુઓ, ચોર પાસે હથિયાર નહોતું। મુંબઈ પોલીસે આપેલી માહિતી પ્રમાણે એક અજાણ્યો વ્યક્તિ મોડી રાત્રે તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને નોકરાણી સાથે માથાકૂટ કરવા લાગ્યો। બંને વચ્ચે માથાકૂટ થતી હતી ત્યારે સૈફ વચ્ચે આવ્યા અને તે શખ્સને શાંત કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ એ સમયે તે ભડકી ગયો અને સૈફ પર ચાકુથી પ્રહાર કર્યા। સૈફની PR ટીમના નિવેદન મુજબ સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો। સૈફની સર્જરી થઈ હોવાની વાત પણ PR ટીમે કહી છે। મળતી માહિતી પ્રમાણે સૈફના ઘરમાં અજાણ્યો વ્યક્તિ પાઇપલાઇનથી ઘૂસ્યો હોવાની પણ સંભાવના છે।